આ પ્રકારનો દાખલો આપણે આગળ પણ ગણ્યો છે કે આપણી પાસે n જે છે શું છે ભાઈ બોક્સ છે અને m જે છે ટોટલ ફળ છે. હવે પહેલા કીધું છે કે જો આપણે દરેક બોક્સમાં 3 ફળ મૂકીએ એટલે કે દરેક બોક્સમાં એટલે કે n તો 3n જે છે ફ્રૂટ થઈ જશે, તો 6 ફળ જે 3 ફળ મૂક્યા તો 3 ફળ જે છે વધારાના રહેશે ના ટોટલ આપણી પાસે m ફળ છે. એટલે પહેલું સમીકરણ આવી ગયું. દરેક પેટીમાં 3 ફળ મૂકીએ બોક્સમાં તો 3 ફળ બાકી રહેશે તો આ ટોટલ ફળ થઈ ગયા. બીજું લખ્યું છે કે દરેક બોક્સમાં આપણે જ્યારે 4 ફળ મૂકીએ તો એક બોક્સ વધારે પડે છે. એનો મતલબ કે આપણે દરેક બોક્સમાં જે છે તો આપણે જે છે એક બોક્સ વધે છે તો આપણે ખરેખર તો n-1 બોક્સમાં જે છે ફળ મૂક્યા છે. હવે બંને તરફ mm છે તો આ પણ સરખું થઈ જશે. તો 3n + 3 = 4n-4 થઈ જશે. આ 4 માંથી જે છે આ 3 જશે તો n થઈ જશે અને આ 4 ને 3 7 થઈ જશે. એટલે કે આપણી પાસે n = 7 મળશે, એટલે કે બોક્સ 7 છે. તો બોક્સ 7 અહીંયા જ છે. ફ્રૂટ કેટલા છે તો ફ્રૂટ ગણવા હોય તો આપણે 7 ની વેલ્યુ અહીંયા મૂકી શકીએ તો 7 -3 અને 6 અને 6 ચોક જે છે કેટલા થઈ જશે 24. તો m ની કિંમત આપણને કેટલી મળશે 24 મળશે. કેવી રીતે શોધ્યું કે અહીંયા 4 છે, 7 પેટીઓ છે, -1 બરાબર m આપેલું છે તો 7 માંથી 1 6 અને આ જે છે 4 તો 6 ચોક 24. તો ફ્રૂટ આપણા 24 હશે અને પેટીઓ આપણી 7 હશે. તો ઓપ્શન નંબર સી જે છે અહીંયા સાચો જવાબ બને છે.